જય દ્વારકાધીશ ને મહાદેવર દોસ્તો, તો આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરેલું છે જીજે 37 ગેરાજ. તો દોસ્તો, વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ને બાઇકમાં શું શું ખામી આવતી હોય છે, કેવા કેવા કસ્ટમર આવતા હોય છે, એ વિશે આપણે બધી જાણકારી આપતા રહીશું. ગાડીમાં કેટલી વસ્તુ ખરાબ નીકળે છે, કેટલી નથી નીકળતી, તો એ પણ આપણે જાણકારી પૂરી આપતા રહીશું. તો અત્યારે આ સ્પ્લેન્ડર પ્રો છે, આમાં અત્યારે ઓઇલ પંપ ચાલુ નથી, તો એ આપણે ચેક કરીને તમને બતાવ્યું કે ઓઇલ પંપ ચાલુ નથી અને આમાં કેટલું ખોલવું પડશે, કેવી કેવી વસ્તુ નાખવી પડશે, એ બધી જાણકારી મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો આગળ, તો તમને આગળ દેખાડું તમને શું તકલીફ છે એ. તો અત્યારે આમાં ઓઇલ પંપ બંધ છે, અહીં ઓઇલ નથી આવતો. બીજા નંબરમાં વાઇસ સ્મોક પણ કરે છે, એટલે ઓઇલ ઉપાડે છે અત્યારે ગાડી. તો પહેલા આપણે હેડબ્લોક ખોલીને ચેક કરી કેટલું ખરાબ નીકળે છે, શું છે. તો પહેલા હેડબ્લોક ખોલી નાખી, પણ તમને આગળ દેખાડો શું નીકળે છે. અને હેડબ્લોક તો ખુલી ગયા છે, આની તમને કનેક્શન દેખાડો. આ જોઈ લ્યો, આ કારણથી ઓઇલ પંપ બંધ હતો. ઓઇલ પંપ બંધ થયો એની હિસાબે આ પિસ્ટનની હાલત જોઈ લ્યો તમે. આ એનો પિસ્ટન. તો 500 રૂપિયાના કામ સારું થાય ને અત્યારે 10,000 ટાઢો લઈ ગયો, કેમ કે ઓઇલ વગરની આવેલી એટલે ક્રેન્કમાં પણ ડેમેજ થયેલ છે. હવે આખું એન્જિન ખોલી નાખી, ખોલીને પછી આગળ જોઈએ કેટલું ખરાબ નીકળે છે. તો ચલો ફટાફટ ખોલી નાખીએ આપણે, પછી આગળ દેખાડું. એન્જિન આખું ખુલી ગયું છે. રેડ ક્રેક અને બ્લોક. ક્રેકમાં પણ ચેક કરાવી તો અવાજ આવે છે કે નહીં, ખબર પડશે તો. બહુ જાજુ તકલીફ જેવું નથી, પણ રિસ્ક ના લેવાય. આ છે એના વાલ ઓરિજિનલ. પિસ્ટન પણ છે ઓવર સાઇઝ 50 નંબરનો. ના છે એના ક્રેકના બેરિંગ એસકા કંપનીના. તો ચાલો આ બધું લેક્સમાં આપી દઈએ ને વોશિંગ મશીન કરી તે પછી આપણે આગળ વધી. તો એન્જિન ને વોશિંગ મશીન કરી નાખ્યું હતું આપણે. હવે આપણે ફિટિંગ કરવાનું છે ને એમાં આ એક આઈટમ છે ડુપ્લિકેટ છે, એ સારી કંપનીની છે, કેમ કે ઓરિજિનલ ન મળી. આગળ બધું ઓરિજિનલ છે. ટાઈમિંગ કિટ, ઉંગરી કિટ, હોલસેલ કિટ, બેરિંગો જોઈ લો, બધી આઈટમ ઓરિજિનલ જ છે. આ છે ફેસિંગ, આ છે ગેર સાફ, આ છે કિક સાફ. આ બધી આઈટમ ઓરિજિનલ છે. આ છે ગેર 30. તો બધી આઈટમ ઓરિજિનલ છે. તો એક આઈટમ ન મળી એટલે હવે એના હારું તો સ્ટોપ ના કરાય, એટલે ફિટિંગ કરી છે. ફિટિંગ કરીને કમ્પ્લીટ સ્ટાર્ટિંગ કરશું ત્યારે આગળ દેખાડીશું. ને આ બધો માલ ખરાબ છે એ કાઢેલ છે, તો એ પણ આપણે છેલ્લે દેખાડીને કેટલું ખરાબ નીકળે છે.
હજી ચેકિંગ થાય કે કોઈ ફિટિંગ થાય. ચાલો ફિટિંગ કરીને તો આગળ આપણે મુલાકાત કરી. એન્જિનની પેટી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે. હવે આમાં ચડાવી દઈ, ચડાવીને પછી ચેક કર્યું કે ઓઇલ પંપ વર્કિંગ કરે છે કે નહીં. ઓઇલ પંપ આપણે નવો નાખી દીધો હોય ખરાબ હતો એટલે. ચાલો આ ફિટિંગ કરી આગળ વધી. નીકળે છે કેવો અવાજ નીકળે પણ આપણે કહેવું. ચાલો ફિટિંગ કરી દઈએ. એન્જિન ચડાવી દીધું હા કમ્પ્લીટ. હવે આપણે ખાલી મુહૂર્ત જ બાકી છે. ચાલો એનું મુહૂર્ત કરી નાખીએ. દોસ્તો ઓઇલ કમ્પ્લીટ આવી ગયું. હા ઓઇલ આવવું જરૂરી છે. આ ગાડી થઈ ગઈ છે મસ્ત. મળીએ દોસ્તો બીજા વિડીયોમાં. વિડીયો સારો લઈ ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.